જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આ ભાદરવો મહિનો હાલે છે એટલે ભાદરવાના તડકાનું ગીત હું તમને સંભળાવું છું. ભાદરવાના તડકા ને પેટમાં ભરે ભડકા, અરર મારી કે નથી ખેતરવાડી, સડકે જાવું રડવા, રડીને સોખા લેવા, સોખાના પાણી ધોરા, માણસ બધા છે મોરા. અરર મારી કે નથી ખેતરવાડી, સડકે જાવું રડવા, રડીને સોખા લેવા. કે સારિયા વિમળવા, સાડીને દીધો સડલો, ઉપર દીધું છે કાપડું, મોસીને વાતો કર્યું કે જાવની બેની વેલા, તમે આવજો સૌની પેલા. અરર મારી કે નથી ખેતરવાડી, કે સડકે જાવું રડવા, રડીને ચોખા લેવા. ભાદરવાના તડકા ને પેટમાં ભરે ભડકા, કે અરર મારી કે નથી ખેતરવાડી. બેની આવી મળવા, બેની આવી મળવા, એથી હેત લગાવવા, વીરો બાર આવ્યો તો ઘરમાંથી નારી બોલીને કાઢો પર બારી. અરર મારી નથી ખેતરવાડી, સડકે જાવું રડવા, રડીને ચોખા લેવા. હાથો ગાજો જારે, વ્યવહાર તૂટો બજારે, સડકે જાવું રડવા, રડીને ચોખા લેવા. ચોખાના પાણી ધોરા, મામે માણસ બધા મોરા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારે ભાદરવાના તડકા તો કેવા હોય કા મમ્મી? ભાદરવાના તડકામાં તો પેલાના માણા ગઈઢા કહેતા કે ભાદરવાના તડકામાં તો બાવા થઈ ગયા હતા, ખેડૂ બાવા થઈ ગયા હતા, કે તડકો પડે કે બાવા થઈ જવું સારું. પેલા બાવા થઈ ગયા હતા, એવા તડકા પડતા જે ખેતરમાં કામ ન કરી શકતા, અને તડકા પડે એટલે ખેડૂત બિચારા ત્રાહીમાં પોકારી ગયા હતા. પછી કે આ તડકાનું હતું કામ કરવું બેઠું કરતા બાવો થઈ જવું સારું. અમુક પહેલાની વાત છે, અમારા ગઈઢા ને એના ગઈઢાની વખતની વાત છે. આ તો ગઈઢામાં વાત કરતા હોય એટલે આપણને ખબર હોય એટલે કહીએ કે પેલા ભાદરવામાં ખેડૂત હકડા બાવા બની ગયા હતા. જો આ ભાદરવા મહિનામાં તો તમે જેટલું દાન કરો ને એટલું ઓછું, કારણ કે આપણા પિતૃને મોક્ષ મળે ને એટલે આપણા પિતૃ છે ને આપણી માટે ખુશ થાય અને આપણને આશીર્વાદ દે. જો પિતૃ ઉઠે ને તો આપણો ધનોતના કનોત કરી નાખે. પિતૃનું તો એટલું છે, પિતૃનું થાન દેવ દેવતા કરતા ઊંચું છે, કારણ કે પિતૃ જો પગ પકડીને આપણા કુળદેવતાના બેસી જાય ને તો એ આપણા કુળદેવતા બેસડા હલી નથી શકતા કે તમારા પિતૃએ મારા પગ પકડી રાખ્યા છે, હવે મને મૂકે તો હું તમારું કાર્ય કરું. આપણા કુળના દેવતા છે ને આપણે એ કામ નથી કરી શકતા. પિતૃનું એટલું ઊંચું થાન છે, કારણ કે પિતૃલોક કેને કે પિતૃલોક, ગૌલોક, મૃત્યુલોક, શિવલોક, બ્રહ્મલોક, વિષ્ણુલોક, શિવલોક બધું કે ને આ લોક છે. કારણ કે પિતૃનો તો તમે જેટલા જો ખબર કાંઈ ન થાય ને તો કાંઈ તુલસી માને ક્યારે એક કરજો પાણી રેડીને ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ એટલું તમે બોલો ને તો પિતૃનો વાસ તુલસી માને ક્યારેય છે અને પીપળે છે. એમ નથી કે પીપળે છે એવું નથી, તુલસી માને ક્યારેય બેઠા છે અને પીપળે બેઠા છે. તમારે કાંઈ નહીં, ખાલી તલ છપટીક નાખીને ભાદરવા મહિનામાં અને દરરોજ તુલસી માને ક્યારે ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતી વાસુદેવાય, અને તલનો નાખો ને તો કાંઈ નહીં, સામાનનો લોટો ભરીને તમે ચડાવો ને તો પિતૃ ખુશ થાય ને તો આપણને આશીર્વાદ દે. અને પિતૃનું શું છે, તમારે વાળ છે ને હાવ છૂટા નહીં રાખવાના, વાળને બાંધીને પછી તમારે પિતૃને પાણી રેડવું હોય ને તો વાળને તમારે બાંધી દેવાના અને માથે ઓઢવાનું, એને ખુલ્લે માથે પાણી રેડાય નહીં. તુલસી માને ચડાવો કે સૂર્યદાદાને ચડાવો, પણ માથે ઓઢ્યા વગર પાણી ન ચડાવો. અને જલની અંદરી જઈ કે આપણે સૂર્યનાથ દાદાને નમસ્કાર કરી કે અમારા પિતૃને ક્યાં હોય આજના આત્માને શાંતિ દેજો, એને હારે ઠેકાણે અવતાર મળે એવું કરજો, આપણે પ્રાર્થના કરવાની એટલે પિતૃ રાજી થાય એટલે એ આપણી માટે અમી દ્રષ્ટિ રાખે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ભાદરવાના તડકા એટલે ભાદરવાના તડકા હો. તમે જો આપણે અગાસી ઉપર આવ્યા છીએ કેમ કે કપડાં સુકાવ્યા છે ને આવ્યા છીએ. આમ જો
અગાસી ઉપર જ સૂકવી દીધા છે. અને ભાદરવામાં જો ગિરનારનો વ્યૂ, જો ઉપરની ટોચ ઉપર છે ને, જે ઉપરની ટોચ ઉપર જે છે ને આ ત્યાં જો વાદળ અડી ગયા છે, ત્યાં વાદળ અડી ગયા છે. જો સરસથી ગિરનારનો વ્યૂ કેવો લાગે છે. અને તડકો પણ એવો છો જોરદારનો, અને ગરમી પણ એવી છે. ત્યાં મમ્મીએ ન કીધું કે ખેડૂત બાવા થઈ ગયા હતા, પણ ખેડૂતને ખેતરમાં જવું હોય એને ખબર હોય, આપણે તો નથી કરેલા, આપણને ના ખબર હોય. પણ ખેતરમાં જવું હોય એને ખબર હોય કે કેવા તડકા હોય, કેવી ગરમી હોય. અને ઉનાળામાંય ખેડૂતને બિચારાઓને તો તડકો એટલો સહન કરે, ઠંડી એટલી સહન કરે, અને વરસાદનું એટલું સહન કરે. એ તો જગતનો તાત કહેવાય, કેમ કે આ મોલ પકવવો કાંઈ હેલો તો નથી. એટલે જો અત્યારે છે ને તડકો એવો છે, ગરમી એવી છે. બપોરના વાગ્યા છે 12:30, 12:30 વાગ્યા છે. એટલે આપણે છે ને હજી તો ફ્રી થયા છીએ રસોઈ કરીને ને કામ કરીને. હવે આપણે છે ને જમવાનું બાકી છે, પણ હું કપડાં સુકાઈ ગયા હોય ને તો લઈ આવું, કેમ કે પછી કલર બળી જાય, કેમ કે તડકો જેવો છે એટલા માટે. અને મેં આજે અગાસી ઉપર એટલે હું કહેવા છે કે આપણે છે ને ભાદરવું ધોઈ નાખ્યું છે. એ છે ને તો રોજ એક ધોઈ નાખવું, એટલે શું થાકેય ના લાગે અને ધોવાય પણ જાય. અને મમ્મીએ ગીત ગાયું છે સરસથી કે ભાદરવાના તડકાને પેટમાં બળે ભડકા, એવું છે. આપણે તો પહેલી વાર સાંભળ્યું છે, કેમ કે આપણા જમાનામાં છે ને થોડું થોડું એવું બધું ઓછું હોય છે. ને પહેલાંના જમાનામાં તો ગીત ગાવાના, રાસ લેવાના, એવું બધું બહુ જ ઝાઝું હતું. અને આટલી વાર આવી છું ને તાય ગરમી થવા માંડી છે, અને આખું તો ખુલતી નથી, એવો તડકો છે. તડકો 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 અને ગરમી. આમાં છે ને ભાદરવા મહિનામાં માણસો બીમાર પણ બહુ પડે, કેમ કે સવારમાં ઠાર હોય, બપોરે તડકો હોય, સાંજે પાછો ઠાર હોય, અને ધાબા તૈપા હોય તો પાછા ગરમીમાં સૂવાનું એવું છે. અત્યારે પાછો એસીનો ઉપયોગ આપણે કરવો પડે છે. અને ઠાર સવારે ઠાર, બપોરે તડકો રહે છે ને માણસોને ઉલટી ઝાડાના અત્યારે બહુ જ વહારા છે, ડેન્ગ્યુને બહુ જ વહારા છે. એટલે તો ખાસ ધ્યાન રાખવું, બહુ ન જવું પડે ને એમ તડકાનું બહાર ના જવું. અને પાણી ફૂલ પીવું, પાણી બહુ પીએ ને એટલે વાંધો ન આવે આપણને. પણ હું શિખામણ આપું, પણ હું જ ઓછું પીવું છું એવું છે, કેમ કે કામ કરતી હોય ને પાણી કાંઈ પીવાનું યાદ આવતું નથી. એટલે પાણી બહુ પીવું એમ કે છે ડૉક્ટર. મારે ઘણીવાર પાણી ઘટી જાય એટલે તમને ખબર છે બોટલ ચડાવવી જ પડે છે, ઘણીવાર બોટલ ચડાવવી પડે છે. અને જો સર વાદળ અડી ગયા છે ને તડકામાં કેવો લાગે જોઈ લો. આપણે એકવાર આવ્યા હતા, તમને વિડીયો શૂટ કરતા હતા ત્યારે આપણે જોતા હતા તો ગિરનાર દેખાતો જ નહોતો, ને અત્યારે કેવો ચોખ્ખો ગિરનાર દેખાય છે. હજુ તમે જુઓ ને, આપણે ઉનાળો આવશે ને ત્યારે તો હાવ એકદમ નજીક હોય ને એકદમ બ્લેક કલરનો ગિરનાર દેખાશે. અત્યારે છે ને ગ્રીન દેખાય, કેમ કે ત્યાં બધા ઝાડવા હોય ને એ બધા સરસથી ને કોરાણા હોય, એટલે કે ઉગ્યા હોય ને લીલા થયા હોય પાન ને બધું. અને ઉનાળામાં છે ને તે બધું બળી ગયું એટલે પથ્થર જ દેખાય આપણને. એટલે અને અમારે ઉનાળામાં છે ને ગરમી બહુ પડે, કેમ કે અમારે ગિરનાર નજીક છે, ગિરનાર પથ્થર છે, પથ્થર તપે એટલે અમને બધાને તાપ લાગવાનો જ છે. અમારા ઘરથી જુઓ તમે જોઈ શકો છો ગિરનાર ક્યાં દૂર છે. અને અમે ભાગ્યશાળી છીએ કે અમે જૂનાગઢની ધરતી ઉપર રહીએ છીએ અને ગિરનારની ગોદમાં રહીએ છીએ, કેમ કે તેમાં 33 કરોડ દેવતાનો વાસ છે. અને ભગવાન છે ને એ પણ જૂનાગઢની જમીન ઉપર રહ્યા હતા અને આવ્યા હતા હોતે, એવા આપણે ભાગ્યશાળી છીએ. ઘણા લોકો દામોકુંડ આવતા હોય છે, દામોકુંડમાં નાહવાનું મહત્વ છે. પછી અહીંયા સોનાપુરીમાં નથી આજુબાજુના ગામ હોય ને એને એમ કે દામોકુંડી કે અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયા, દામોકુંડ અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયા, ત્યાંનું મહત્વ બહુ જ છે. એટલે આપણે તો ગમે ત્યારે જાશું, એટલે આપણે તો અહીંયા જ જવાનું છીએ, દામોકુંડ જ જુનાગઢ. કંઈ આપણે તો અમરપટ્ટો લઈને નથી આવ્યા, આપણે કોઈક દીક ઉપર તો જવાનું જ છે. જેનો જન્મ છે એનો નાસ્તો છે જ. એટલે ચાલો હવે આપણે વિડીયો તમને કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો. અને બસ આવા નવા વિડીયો આપણે રોજે રોજ મૂકતા રહીએ છીએ. તમે બધા સાથ સપોર્ટ આપજો, સહકાર આપજો, એટલે જેથી આ તમારી બેનની ચેનલ છે, તમારી દીકરીની ચેનલ છે, થોડીક આગળ વધે. તો ચાલો હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. આપણે કપડાં લઈ લઈએ, પછી મમ્મી એમ કહેશે ક્યાં વહી ગઈ છે, તો કપડાં લઈ લઈને આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ. તો ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.